નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફ એટલે કે જીએનએમના ફર્સ્ટ યર માટેની જે સિલેબસ અને એક્ઝામિનેશન પેટર્ન છે તેમના વિશે થોડો પ્રકાશ પાડશું. દરેક પ્રથમ વર્ષમાં જેમને પણ એડમિશન આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગમાં મેળવેલ છે તેવા તમામ વિદ્યાર્થીઓને હું વોર્મલી વેલકમ કરું છું. આપણે આપણો સિલેબસ રાબેતા મુજબ અને સમય અનુસાર આપણે આગળ ચલાવવાના જ છીએ. સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ દરેક વસ્તુ જ્યારે ફિઝિકલ શક્ય બને ત્યારે ચોક્કસ ફિઝિકલ થશે, પરંતુ આ વિડીયો ફક્ત આપની જાણકારી માટે છે કે જનરલ નર્સિંગ અને મિડવાઇફ એટલે કે જીએનએમમાં કેવા પ્રકારનો સિલેબસ હોય, કયા કયા સબ્જેક્ટ હોય અને એની એક્ઝામિનેશન પેટર્ન કેવી હોય એના વિશે આપણે થોડો પ્રકાશ પાડીએ. જીએનએમ સિલેબસ ઓફ ફર્સ્ટ યર તો જોઈએ આપણે કોર્સ ઇન્સ્ટ્રક્શન. પહેલો સબ્જેક્ટ અને એ સબ્જેક્ટનું નામ કહેવાય બાયોસાયન્સ. બાયોસાયન્સ સબ્જેક્ટમાં કુલ 120 કલાક એટલે કે 2 સબ્જેક્ટ ઇન્ક્લુડેડ હોય. એમાંનો પહેલો સબ્જેક્ટ એટલે ખૂબ પાયાનો વિષય અને એને કહેવાય એનાટોમી અને ફિઝિયોલોજી, જે આપણે ફર્સ્ટ યરમાં કુલ 90 કલાક ભણવાનું હોય. એનાટોમી ફિઝિયોલોજીમાં આપણે વાત કરીએ તો શરીરની રચના, હ્યુમન બોડી, એનાટોમિકલ ટર્મ્સ ઓફ ધ હ્યુમન બોડી, સ્ટ્રક્ચર ઓફ હ્યુમન બોડી, બ્લડ, શરીરની જુદી જુદી બધી સિસ્ટમો જેવી કે સર્ક્યુલેટરી સિસ્ટમ, લિમ્ફેટિક સિસ્ટમ, રેસ્પિરેટરી સિસ્ટમ, ડાયજેસ્ટિવ સિસ્ટમ, એક્સિટરી સિસ્ટમ, એન્ડોક્રાઇન સિસ્ટમ, રિપ્રોડક્ટિવ સિસ્ટમ, નર્વ સિસ્ટમ, સેન્સરી ઓર્ગન્સ જેમાં સ્કિન, ઇયર, આઈ, નોઝ, ટંગ વગેરેનો સમાવેશ થાય. આ ઉપરાંત પૂરેપૂરું સ્કેલેટલ અને મસ્ક્યુલર સિસ્ટમ આપણે ભણીએ તો આને કહેવાય એનાટોમી ફિઝિયોલોજી. ત્યાર પછીનો બાયોસાયન્સમાં બીજો વિષય આવે માઇક્રોબાયોલોજી. માઇક્રોબાયોલોજી એટલે જેને આપણે ઇન્ફેક્શન અને ઇમ્યુનાઇઝેશન એવા સબ્જેક્ટ વિશે ઓળખીએ, જેમાં માઇક્રોબાયોલોજીનું ઇન્ટ્રોડક્શન હોય, માઇક્રો ઓર્ગેનિઝમ વિશે હોય, ઇન્ફેક્શન એન્ડ ઇટ ટ્રાન્સમિશન એટલે કે ઇન્ફેક્શન એટલે શું અને ઇન્ફેક્શન કેવી રીતે ફેલાઈ શકે, ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક રસીઓ અને ઇમ્યુનિટી એટલે રોગ પ્રતિકારક શક્તિ, કંટ્રોલ એન્ડ ડિસ્ટ્રક્શન ઓફ ધ માઇક્રોબ એટલે માઇક્રો ઓર્ગેનિઝમનો કેવી રીતે કંટ્રોલ કરવો અને કેવી રીતે એનો નાશ કરવો, અને લાસ્ટમાં પ્રેક્ટિકલ માઇક્રોબાયોલોજી એટલે માઇક્રોસ્કોપનો ઉપયોગ ને આ તે એ બધું માઇક્રોબાયોલોજીમાં આવે અને એની 30 કલાક હોય. તો પહેલો સબ્જેક્ટ આપણો બને બાયોસાયન્સ અને એમાં સમાવેશ થાય એનાટોમી અને ફિઝિયોલોજીનો. ત્યાર પછીનો સબ્જેક્ટ આપણો આવે સબ્જેક્ટ નંબર 2 અને એને કહેવાય બિહેવિયરલ સાયન્સ. બિહેવિયરલ સાયન્સમાં 2 સબ્જેક્ટનો સમાવેશ થાય, સાયકોલોજી અને સોશિયોલોજી. 40 કલાક સાયકોલોજી હોય, 20 કલાક સોશિયોલોજી હોય અને બંને સબ્જેક્ટ મળી અને આપણું બીજું પેપર કે બીજો સબ્જેક્ટ. જેમાં સાયકોલોજીમાં જોઈએ તો આપણે ઘણી વખત વિચારતા હોય માઇન્ડ, બોડી, બરાબર, હ્યુમન બિહેવિયર. ત્યાર પછી આગળ આવે લર્નિંગ, થિંકિંગ, ઓબ્ઝર્વેશન, પર્સનાલિટી, ઇન્ટેલિજન્સી અને ડિફેન્સ મિકેનિઝમ. આ તમામનો સમાવેશ થાય સાયકોલોજીમાં. ત્યાર પછીનો વિષય ખૂબ નાનો સબ્જેક્ટ અને સોશિયોલોજી એટલે જેને આપણે સમાજશાસ્ત્ર તરીકે ઓળખીએ. તેમાં સોશિયોલોજીનું ઇન્ટ્રોડક્શન, ઇન્ડિવિજ્યુઅલ એટલે કે વ્યક્તિગત, ફેમિલી એટલે કે કુટુંબ, ટાઈપ ઓફ ફેમિલી, સોસાયટી અને સોસાયટી કંટ્રોલ, અને ત્યાર પછી લાસ્ટમાં આવે કોમ્યુનિટી અને ટાઈપ ઓફ કોમ્યુનિટી, કલ્ચરલ અને કેરેક્ટરિસ્ટિક ઓફ
કોમ્યુનિટી. તો આવું આપણે સોશિયોલોજીમાં ભણશું. આ હતો આપણો બીજો વિષય અને એ હતો બિહેવિયરલ સાયન્સ. ત્યાર પછીનો એવો જ આપણો થર્ડ સબ્જેક્ટ જે આવે એને કહેવાય નર્સિંગ ફાઉન્ડેશન, અને નર્સિંગ માટેનો ખૂબ જ અગત્યનો સબ્જેક્ટ અને જે પ્રેક્ટિકલ પોઈન્ટ ઓફ વ્યૂમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે. કુલ 2 સબ્જેક્ટ મળીને એક સબ્જેક્ટ બને ફાઉન્ડેશન, જેમાં ફંડામેન્ટલ ઓફ નર્સિંગ અને ફર્સ્ટ એડ. વાત કરીએ ફંડામેન્ટલ ઓફ નર્સિંગની, તો ફંડામેન્ટલ ઓફ નર્સિંગ એટલે ફાઉન્ડેશન ઓફ નર્સિંગ કહેવાય, જે 190 કલાક અને ફર્સ્ટ એડ છે 20 કલાકનો હોય. ફાઉન્ડેશન ઓફ નર્સિંગમાં આપણે નર્સિંગ એટલે શું, નર્સિંગ આર્ટ્સ એટલે શું, બરાબર, નર્સ કોને કહેવાય, નર્સિંગ પ્રોફેશન એટલે શું, ત્યાર પછી નર્સિંગ કેર અને પેશન્ટ, જેમાં આપણે જુદા જુદા બધા પ્રોસિજર વિશેની વાત કરશું. નર્સિંગ ધ બેઝિક નીડ ઓફ પેશન્ટ એટલે બેઝિક નીડ નર્સ પેશન્ટની કઈ કઈ હોય તેના વિશે વાત કરશું. ત્યાર પછી એમાં જ તમામ પ્રકારની કેર આવશે, ઇન્ફેક્શન કંટ્રોલ આવશે, થેરાપ્યુટિક કેર આવશે. ક્લિનિકલ ફાર્મેકોલોજીનો પણ નર્સિંગ આર્ટ્સમાં એટલે કે ફંડામેન્ટલ ઓફ નર્સિંગમાં જ સમાવેશ થશે. તો ફંડામેન્ટલ ઓફ નર્સિંગ થોડું મોટો સબ્જેક્ટ છે અને આપણો મેઇન સબ્જેક્ટ છે, જેનું પ્રેક્ટિકલ પણ ફાઉન્ડેશન ઓફ નર્સિંગ તરીકે ઓળખાય. આમાં આપણે પેશન્ટનું એસેસમેન્ટ અને ઇવેલ્યુએશન પણ કરવાનું હોય. ત્યાર પછીનો નાનો સબ્જેક્ટ અને એ છે ફર્સ્ટ એડ. તો ફર્સ્ટ એડ મીન્સ પ્રાથમિક સારવાર માટેનો સબ્જેક્ટ છે, જેમાં ફર્સ્ટ એડ, એમાં ટેકનિક ઓફ ધ ફર્સ્ટ એડ, ફર્સ્ટ એડ ઇન ઇમરજન્સી કન્ડિશન એન્ડ કોમ્યુનિટી ઇમરજન્સી એન્ડ કોમ્યુનિટી રિસોર્સિસ ઇન ફર્સ્ટ એડ. તો ફર્સ્ટ એડમાં બેન્ડેજ, વૂન્ડ, આ બધું આપણે ફર્સ્ટ એડમાં ભણશું. તો આ તો આપણો ત્રીજો સબ્જેક્ટ અને એ છે નર્સિંગ ફાઉન્ડેશન. ત્યાર પછીનો આપણો મેઇન સબ્જેક્ટ અને મોટો સબ્જેક્ટ થાય કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ. કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ એ સબ્જેક્ટ આપણે ભણવાના છીએ અને એ સબ્જેક્ટમાં કુલ 3 સબ્જેક્ટ એટલે કે 4 સબ્જેક્ટનો સમાવેશ થાય, જેમાં કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ સ્વયં, એન્વાયરમેન્ટ હાઇજીન, હેલ્થ એજ્યુકેશન અને કોમ્યુનિકેશન સ્કિલ, અને ત્યાર પછી આવે લાસ્ટમાં ન્યુટ્રિશન. તો આ સબ્જેક્ટ છે એ કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ સબ્જેક્ટ છે, જેમાં કોમ્યુનિટી હેલ્થ નર્સિંગની વાત આપણે કરીએ તો કોમ્યુનિટી હેલ્થ નર્સિંગમાં કોમ્યુનિટી હેલ્થ એટલે શું, હેલ્થની વ્યાખ્યા WHO જે આપણને આપીએ, એપિડેમિયોલોજી, એપિડેમિક, જુદી જુદી વ્યાખ્યાઓ, ફેમિલી હેલ્થ નર્સિંગ, બરાબર, ફેમિલી હેલ્થ કેર, જુદી જુદી એજન્સીઓ જેવી કે WHO, યુનિસેફ, FAO, વર્લ્ડ UN, બરાબર, વર્લ્ડ બેંક, આ બધાનો સમાવેશ એમાં થાય. ત્યાર પછી રેફરલ સિસ્ટમ, રેકોર્ડ અને રિપોર્ટ અને માઇનોર એલિમેન્ટ ઇન કોમ્યુનિટી, આવો સમાવેશ થાય. એન્વાયરમેન્ટલ હાઇજીન એ આપણો બીજો સબ્જેક્ટ રહેશે, જેમાં એન્વાયરમેન્ટલ હાઇજીનની વાત કરીએ તો એન્વાયરમેન્ટ, ફેક્ટર અફેક્ટિંગ ઓન એન્વાયરમેન્ટ, જેમાં એર, વોટર અને હાઉસિંગ, લાઇટ, નોઇઝ, બરાબર, આર્થ્રોપોડ, આ બધું રહે. ત્યાર પછી આગળ એન્વાયરમેન્ટ સેનિટેશનમાં વાત કરીએ તો જુદા જુદા જે લેજિસ્લેશન એટલે કે વાતાવરણને લગતા કાયદાઓનો પણ આમાં સમાવેશ થાય. ત્યાર પછીનો ત્રીજો વિષય આપણો છે હેલ્થ એજ્યુકેશન અને કોમ્યુનિકેશન સ્કિલ. ખૂબ મહત્વનો સબ્જેક્ટ. હેલ્થ એજ્યુકેશન એટલે શું, એવીએડ એટલે શું, હેલ્થ એજ્યુકેશન કેવી રીતે આપી શકાય, મેથડ એન્ડ મીડિયા ઓફ હેલ્થ એજ્યુકેશન, કાઉન્સિલિંગ, કોમ્યુનિકેશનમાં કોમ્યુનિકેશન સ્કિલ, ગેધર એપ્રોચ, આ બધું આપણે કોમ્યુનિકેશનમાં જોશું. અને લાસ્ટ આપણો જે વિષય છે અને કોમ્યુનિટીમાં જેનો સમાવેશ થાય છે એવો વિષય છે ન્યુટ્રિશન, જેમાં ન્યુટ્રિશનમાં ક્લાસિફિકેશન ઓફ ફૂડ એટલે કે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ફેટ, મિનરલ, વિટામિન્સ, એના વિશે આપણે જોશું. ત્યાર પછી જુદા જુદા ખોરાક અને તેની ઉણપથી થતા રોગો. ત્યાર પછી હાઉ ટુ પ્રિપેર ફૂડ એન્ડ પ્રિઝર્વેશન એન્ડ સ્ટોરેજ ઓફ ધ ફૂડ, એ પણ આપણે જોશું. થેરાપ્યુટિક ડાયટ, કોમ્યુનિટી નીડ ઓફ ન્યુટ્રિશન,
બરાબર. અને પ્રિપરેશન ઓફ ડાયટ એટલે કે નર્સિંગમાં જે આપણે કુરકુરી ડેમોન્સ્ટ્રેશન આવે તે પણ આ સબ્જેક્ટમાં સમાવેશ થાય. તો આ રીતે આપણે આપણા 1, 2, 3 અને 4 સબ્જેક્ટ જોશું. ત્યાર પછી 5મો સબ્જેક્ટ જે પરીક્ષા માટે આપણે કાઉન્સિલની એક્ઝામમાં ન હોય પણ ઇંગ્લિશ, જે આપણો લોકલ સબ્જેક્ટ છે, જે 30 કલાકનો હોય, જેમાં આપણે બેઝિક ઇંગ્લિશનું જ્ઞાન મેળવશું. કેવી રીતે ઇંગ્લિશમાં બોલવું, કેવી રીતે ઇંગ્લિશમાં વ્યવહાર કરવો, હાઉ ટુ સ્પીક, બરાબર. તો આ આપણે ઇંગ્લિશમાં જોશું. કોમન પ્રોનાઉન્સીસ વિશે જોશું. ત્યાર પછી કોમ્પ્યુટર એજ્યુકેશન, જેમાં બેઝિક કોમ્પ્યુટર એજ્યુકેશન આપણે લેશું, જેમાં વર્ડ, એક્સેલ, પીપીટી વગેરે આપણે જાતે બનાવી શકીએ તેવું જ્ઞાન આપણે લેશું. કો કરિક્યુલર એક્ટિવિટી, તમને ખ્યાલ છે, કો કરિક્યુલર એક્ટિવિટી મીન્સ એક્સ્ટ્રા એક્ટિવિટી, જેનો પણ સમાવેશ થાય છે, જે આપણા ઇન્ટરનલ સબ્જેક્ટ રહે. તો આ મુજબ આપણા 4 સબ્જેક્ટ મેઇન, 5મો ઇંગ્લિશ, 6ઠ્ઠો કોમ્પ્યુટર એજ્યુકેશન અને 7મું કો કરિક્યુલર એક્ટિવિટી. ત્યાર પછી આપણે આગળ થોડી વાત કરીએ એક્ઝામિનેશનની. તો સ્કીમ ઓફ એક્ઝામિનેશન ઇન ફર્સ્ટ યરમાં કેવી પરીક્ષા રહી અને કેટલા પેપર હોય. તો જેવી રીતે આપણે વાત કરી કે પહેલો સબ્જેક્ટ હતો બાયોસાયન્સ, જેમાં એનાટોમી અને ફિઝિયોલોજીનો સમાવેશ થાય. તો બાયોસાયન્સનું પહેલું પેપર 100 માર્કનું હોય, જેમાં 50 માર્ક ઇન્ટરનલ એટલે જે તે સંસ્થા આપતી હોય, 75 માર્કનું કાઉન્સિલમાંથી પેપર લેવાતું હોય, જેમાં આપણે 38 માર્કે પાસ થવાનું હોય અને તેનો ડ્યુરેશન 3 કલાકનો હોય. એનાટોમી ફિઝિયોલોજીમાંથી 65% પૂછાય અને માઇક્રોબાયોલોજીમાંથી 35% પૂછાય. તેવી રીતે બીજો સબ્જેક્ટ થાય બિહેવિયરલ સાયન્સ, અને બીજું પેપર આપણું બિહેવિયરલ સાયન્સ, જેમાં સાયકોલોજી અને સોશિયોલોજી આ બંને સબ્જેક્ટનો સમાવેશ થાય. અને એમાં પણ એ જ રીતે 100 માર્ક હોય, 25 માર્ક ઇન્ટરનલ અને 75 માર્ક છે એ કાઉન્સિલ દ્વારા પ્રશ્ન પૂછાય. આપણું ત્રીજું પેપર હશે નર્સિંગ ફાઉન્ડેશન, જે તે ફંડામેન્ટલ ઓફ નર્સિંગ અને ફર્સ્ટ એડ, જે 100 માર્કનું, 25 માર્ક અને 75 માર્ક, 38 માર્ક લેવાના, 3 કલાકના ડ્યુરેશન વાળું. ચોથું પેપર હશે આપણું કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ, જેમાં 25 માર્ક ઇન્ટરનલ, 75 માર્ક આપણા કાઉન્સિલના જે પેપર હોય તેમાંથી. એમાં કોમ્યુનિટી 50 માર્કનું પૂછાય, એન્વાયરમેન્ટ સેનિટેશન 10 માર્કનું પૂછાય, હેલ્થ એજ્યુકેશન 25 માર્ક અને ન્યુટ્રિશન 15 માર્કનું પૂછી શકાય. ત્યાર પછી 5મું અને લાસ્ટ એ આપણું પ્રેક્ટિકલ હોય, જેને ફંડામેન્ટલ ઓફ નર્સિંગનું પ્રેક્ટિકલ કહેવાય, જેમાં 50 માર્ક ઇન્ટરનલ, 50 માર્ક કાઉન્સિલ દ્વારા જ 100 માર્કનું આપણું પ્રેક્ટિકલ હોય, જેનું ડ્યુરેશન પણ 3 કલાકનો હોય. તો આ રીતે આપણો સિલેબસ અને આપણી જે પ્રેક્ટિકલ એક્ઝામિનેશન પેટર્ન છે. તો આગળ ઉપર આપણે તમામ વિડીયો જોતા રહીશું, પરંતુ આપણે ગ્રુપમાં સાથે રહેજો. વિડીયો જોઈ અને અવશ્ય લાઈક કરજો. સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. અને આવા જ દરેક વિડીયો આપણે આગળ જોતા રહીશું. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.